હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન શીખીશું. એમાં આપણે પહેલાં ધોરણ 8માં ગુજરાતી વિષયમાં પ્રથમ ભાષા એનું પ્રકરણ 2 સાયકલ સવારીની ખાટી મીઠી શીખીશું. આપણે આગળના વિડીયોમાં જોયું હતું સાયકલ સવારીની ખાટી મીઠીનો ભાગ 1. હવે આપણે પાછળનું જે બાકી હતું એ આજે આપણે ભાગ 2માં શીખીશું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. હવે પ્રશ્ન 1 આપણે કર્યો હતો, પ્રશ્ન 2 કર્યું હતું, ખાલી જગ્યા, ખરા ખોટા, ઉત્તરના એક એક વાક્યમાં જવાબ, 2-3 વાક્યોમાં જવાબ પણ આપણે શીખ્યા હતા. આપણે અહીંયાથી બાકી હતું, તો આપણે ત્યાંથી શરૂ કરીએ. પ્રશ્ન નંબર 6 છે, નીચેના પ્રશ્નોના 5-6 વાક્યોમાં ઉત્તર લખું. પહેલો પ્રશ્ન છે, કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે? હવે કઈ ઘટનાઓ એવી છે કે જે લેખકનું જે બાળપણ છે એને મહિમામય બનાવે છે? તો લેખકના મતે સાયકલ પર પ્રથમવાર બેસવું, સાયકલ પર હાથ ફેરવવો, સાયકલ ચલાવવી, તેમાં થતું ભૂમિશયન, હાથ પગ છોલાવા તથા આખરે સાયકલ પર કાબૂ મેળવવો વગેરે રોમને સ્પર્શી જતું. તેમાં મળતા આનંદ અને રોમાંચને કશા સાથે સરખાવવાનું શક્ય નથી અને તે તમામ પ્રથમ અનુભવની અનન્યતા જ લેખકના બાળપણને મહિમામય બનાવે છે. હવે કઈ ઘટનાઓ એવી છે કે જે લેખકના બાળપણને મહિમામય બનાવે છે, બહુ જ મહત્ત્વનું બનાવે છે? તો લેખકના મતે જ્યારે પણ એમને પ્રથમવાર સાયકલ પર બેઠા, સાયકલને હાથ ફેરવવો, સાયકલ ચલાવવી, તેમાં થતું ભૂમિશયન, હાથ પગને છોલાવા, સાયકલ પર છેલ્લે આપણને આવડી જાય ત્યારે આપણે સાયકલ પર કંટ્રોલ મેળવીએ, એને કહેવાય સાયકલ પર કાબૂ મેળવવો. અને એ જે બધી વસ્તુઓ હતી એ બધી વસ્તુઓ એમના રોમને સ્પર્શી જતી હતી અને તેમને ખૂબ આનંદ મળતો હતો. અને આ આનંદ અને રોમાંચ એને કોઈની પણ સાથે સરખાવવાનું શક્ય નથી, એટલે કમ્પેરિઝન શક્ય નથી. તે તમામ પ્રથમ અનુભવની અનન્યતા લેખકના બાળપણને મહિમામય બનાવે છે. તો આપણે આને આ રીતે લખવાનું છે કે લેખકના મતે સાયકલ પર પ્રથમવાર બેસવું, સાયકલ પર હાથ ફેરવવો, સાયકલ ચલાવવી, તેમાં થતું ભૂમિશયન, હાથ પગ છોલાવા તથા આખરે સાયકલ પર કાબૂ મેળવવો વગેરે રોમને સ્પર્શી જતું. તેમાં મળતા આનંદ અને રોમાંચને કશા સાથે સરખાવવાનું શક્ય જ નથી. તે તમામ પ્રથમ અનુભવની અનન્યતા જ લેખકના બાળપણને મહિમામય બનાવે છે. હવે આગળ, લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું અને કેમ લેખકનું મોં રોવા જેવું થઈ જતું? તેના જવાબમાં આવશે કે લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે બજાર વચ્ચે પડે ત્યારે તેમનું મોં રોવા જેવું થઈ જતું હતું, કારણ કે તેમને બજાર વચ્ચે પડવાની ખૂબ જ શરમ આવતી હતી. તેમને એમ થતું કે કોઈ ન જુએ તેવી ખડાવાડ કે એવી જ બીજી જગ્યાએ પડ્યા હોઈએ તો કશો વાંધો ના આવે, પરંતુ બજારે બેઠેલા ફિલ્મ ઉતારે ત્યારે તે ખરાબ લાગતું અને તેમનું મોં રોવા જેવું થઈ જતું. હવે લેખકનું મોં રોવા જેવું ક્યારે થતું હતું? જ્યારે એવા બજારની વચ્ચે સાયકલ લઈને જાય અને ત્યારે એવા પડી જાય ત્યારે એમનું મોં રોવા જેવું થતું હતું. એ એવું વિચારતા હતા કે બધાની વચ્ચે બજાર વચ્ચે પડીએ ત્યારે આપણને ખૂબ શરમ આવતી હતી અને તેમને એમ થતું હતું કે કોઈ ન જુએ તો આપણે એવી કોઈ જગ્યાએ પડ્યા હોઈએ તો કંઈ વાંધો ના આવે, કે ભલે પડ્યા, કોઈ જોતું નથી કે કોઈ આપણી ફિલ્મ ઉતારતું નથી, પરંતુ બજારે બેઠેલા લોકો આપણી ફિલ્મ ઉતારે ત્યારે તેમને ખરાબ લાગતું અને તેમનું મોં રોવા જેવું થઈ જતું હતું. તો જવાબમાં લખવાનું છે કે લેખક ક્યારે રોવા જેવા થઈ જતા હતા? કે લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે બજાર વચ્ચે પડે ત્યારે તેમનું મોં રોવા જેવું થઈ જતું, કારણ કે તેમને બજાર વચ્ચે પડવાની ખૂબ શરમ આવતી હતી. તેમને એમ થતું કે કોઈ ન જુએ તેવી ખડાવાડ કે એવી બીજી જગ્યાએ પડ્યા હોઈએ તો કશો વાંધો ના આવે, પરંતુ બજારમાં બેઠેલા ફિલ્મ ઉતારે ત્યારે તે ખરાબ લાગતું અને તેમનું મોં રોવા જેવું થઈ જતું. આપણે બંને ક્વેશ્ચન શીખી લીધા છે, તો તમારે મારી સાથે લર્ન કરવાનું છે, જેથી કરીને તમારે પરીક્ષામાં તમારે પ્રોબ્લેમ ના થાય અને તમને બધી જ વસ્તુ આવડે. અને આમાંથી પણ નાના ક્વેશ્ચન પણ પૂછાય, મોટા ક્વેશ્ચનમાંથી પણ નાના ક્વેશ્ચન પૂછાતા હોય છે, તો એ પણ તમને આવડે. એટલે હું પૂરું ડિટેલમાં સમજાવું છું. હવે પ્રશ્ન નંબર 7 છે કે નીચેના પ્રશ્નનો ઉત્તર તમારી નોટબુકમાં લખું. તો આમાં 4 પ્રશ્નો આપ્યા છે કે તમારે તમારી નોટબુકમાં લખવાના છે. લેખક માટે કયો અનુભવ ઉત્સુકતાપૂર્વક અને રોમાંચક હતો? ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ અડચણો આવી હતી? લેખક હનુમાનજીને ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવું
કરવાની મન ભલામણ કેમ કરતા હતા? લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો? આ બધા પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. એવું હોય તો હું આના આન્સર લખી અને તમને બીજો વિડીયોમાં અપલોડ કરીશ. પ્રશ્ન નંબર 8 છે કે વાક્યના સાચા અર્થ સામે ટીક કરો. હવે વાક્યનો જે આપેલું છે, જે વાક્ય એનો સાચો અર્થ જે હોય એની સામે આપણે ટીક કરવાની છે. તો નીચે આપણને ઓપ્શન પણ આપેલા છે. સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય એટલે હવે આનો મિનિંગ શું છે કે સાયકલનું એકાદ અંગ ઘવાયેલું હોય તો સાયકલને રિપેર કરાવવી પડશે કે સાયકલને નવા અંગો લાવવા પડશે કે સાયકલનો એકાદ સ્પેર પાર્ટ તો બગડેલો હોય. હવે એકાદ અંગ ઘવાયેલું એટલે શું? તો સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય એને કહેવાય. તો સાચો આન્સર છે કે સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય એને કહેવાય કે એક અંગ ઘવાયેલું છે. હવે બીજો, સાયકલ ક્યારેક દગો દઈ દે અને ભૂમિશયન પણ કરાવી દે એટલે હવે સાયકલ આપણને દગો આપે અને ભૂમિશયન પણ કરાવી દે તો એનો મતલબ શું છે? તો સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે, સાયકલ ઉપર સુવાથી નીચે પડી જવાય, સાયકલ દગો આપીને સુવડાવી પણ દે. તો જવાબમાં આવશે કે સાયકલ ક્યારેક દગો દઈ દે અને ભૂમિશયન કરાવી દે. તો એનો મતલબ છે કે સાયકલ ક્યારેક છેતરીને આપણને નીચે પછાડે. ભૂમિશયન મતલબ નીચે પછાડે, એને કહેવાય ભૂમિશયન. તો આન્સર આવશે સાયકલ ક્યારેક છેતરીને નીચે પછાડે. ત્રીજું, આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે એટલે હવે આ વાક્યનો મિનિંગ શું છે? આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે તો છેવટે સાયકલ ઉપર સવારથી અમે સૌ આગળ વધ્યા. સાયકલ યાત્રા આખરે વરઘોડામાં ફેરવાઈ. આખરે સાયકલ ઉપર વરઘોડો ગાડી સરઘસ આગળ ચાલ્યું. તો આનો મતલબ એવો છે કે છેવટે સાયકલ ઉપર સવારથી અમે સૌ આગળ વધ્યા. એટલે પાછું આરોહણ મતલબ છેવટે આપણે સાયકલ પર ફરીથી સવાર થયા અને અમે સૌ આગળ વધ્યા. વરઘોડો આગળ ચાલે એટલે અમે સૌ આગળ વધ્યા. તો જવાબમાં આવશે કે છેવટે સાયકલ ઉપર સવાર થઈ અમે સૌ આગળ વધ્યા. સાયકલ ચલાવવી એ આજે ન ગણ્ય ઘટના લાગે એટલે હવે સાયકલ ચલાવવી આજે ન ગણ્ય ઘટના લાગે એનો મતલબ શું છે? કે સાયકલ કેટલી ચલાવીએ એ આજે ગણી ન શકાય એવી ઘટના છે કે સાયકલ ચલાવવી એ આજે મામૂલી ઘટના છે. સાયકલ ચલાવવી એને મામૂલી ઘટના ન ગણી શકાય. તો આમાંથી આ વાક્યનો મિનિંગ શું છે? સાયકલ ચલાવવી આજે ન ગણ્ય ઘટના લાગે. એનો મતલબ એ છે કે સાયકલ ચલાવવી એ આજે મામૂલી ઘટના છે. આજના દિવસમાં સાયકલ આપણે ચલાવીએ તો એમાં એટલી નવાઈ નથી લાગતી. તો એ આપણા માટે મામૂલી ઘટના છે. સાયકલની આડોડાઈ જેવી તેવી નહોતી. હવે સાયકલની આડોડાઈ જેવી તેવી નહોતી એટલે એનો મતલબ શું છે? તો સાયકલ ચલાવવી એ જેવી તેવી વાત નથી. સાયકલ હઠપૂર્વક આડા રસ્તે ચાલે છે. સાયકલ શીખતા હોઈએ ત્યારે તે આડી અવળી ચાલે છે. તો એનો મતલબ છે કે સાયકલની આડોડાઈ જેવી તેવી નહોતી મતલબ સાયકલ ચલાવવી એ જેવી તેવી વાત નહોતી. લેખકના સમયમાં સાયકલ ચલાવવી એ જેવી તેવી વાત નહોતી. એનો મતલબ આ છે. હવે પ્રશ્ન નંબર 9, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. હવે છે મુગ્ધ. તો મુગ્ધમાં જે માત્રા છે ઊની માત્રા એ આ માત્રા ના આવે, આ માત્રા આવે. ઓકે, બાકી બધું બરાબર છે. હવે છે પૃથ્વી. તો પૃથ્વીમાં જે આ લાઈન કરી છે એ ના આવે અને આ જે ઊની માત્રા છે એ ના આવે, એમાં આ માત્રા આવે. ઓકે, પૃથ્વી. હવે છે પ્રદક્ષિણા. તો પ્રદક્ષિણામાં પ્ર અને દ તો બરાબર છે પણ આ ક્ષની જે માત્રા છે એ આ માત્રા આવે. ઓકે, બાકી બધું બરાબર છે. પ્રદક્ષિણા. અનુકૂળ. હવે અનુકૂળમાં જે આ માત્રા છે એ બંને માત્રાઓ જે છે એ બંને માત્રા ખોટી છે. નને માત્રા આવે અને કને આ માત્રા આવે. અનુકૂળ. હવે ઉત્સુકતા. ઉત્સુકતામાં શું આવે? તો આની અંદર જે સ અને ત લખ્યો છે, સ અડધો છે અને ત છે, પણ એવું ના આવે. ત અડધો આવે અને પછી આવે સ. માત્રા બરાબર છે. ઓકે. ઉત્સુકતા. અતિશયોક્તિ. અતિશયોક્તિમાં અતિ બરાબર છે અને આ જે સ આપ્યો છે એ આ શ ના આવે, આ શ આવે. મીંડાવાળો શ આપણે કહીએ છીએ એ આવે. અને અતિશયોક્તિ તો યો બરાબર છે અને કોને આગળની માત્રા આવે. બરાબર. આ જે તને પાછળની માત્રા છે એ ના આવે કારણ કે ક અડધો છે. મીઠાઈ. તો મીઠાઈમાં મને જે માત્રા છે એ પાછળની માત્રા આવે. મીઠાઈ. ઓકે. ઘડિયાળ. તો ઘડિયાળમાં
જે ડ છે એને પાછળની માત્રાના બદલે આગળની માત્રા આવે. ઘડિયાળ. વિનંતી, તો વિનંતીમાં વિનંતી, તો આ જે ન છે એ ના આવે, એના બદલે આવે માથે મીંડું. બરાબર, વિનંતી. હવે છે કૂતરું, તો કૂતરામાં આ જે કની માત્રા છે એ આ રીતે આવે અને ર આપણે આ રીતે લખવાનો છે અને એને ઉની માત્રા. ઓકે, કૂતરું. ફરજિયાત, તો ફરજિયાતમાં જો ને પાછળની માત્રા ના આવે, ફરજિયાતમાં આગળની માત્રા આવે. ફરજિયાત. બરાબર. હવે પથ્થર, તો આમાં પથ્થરને ત અડધો લખેલો છે તો એ ના આવે, થ આવે. ઓકે. હવે છે મૂંઝવણ, તો મૂંઝવણમાં મની જે માત્રા છે એ આવે, મૂંઝવણ. કાબુ, કાબુમાં બની જે માત્રા છે એ જ ખાલી ચેન્જ કરવાની છે. બાળપણ, તો બાળપણમાં ર ના આવે, બાળપણમાં શું આવે, અળ આવે. બાળપણ. હવે છે નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. આશ્ચર્ય, આશ્ચર્યના બે સમાનાર્થી શબ્દ કયા છે? તો કે નવાઈ અને અચંબો. શું આવે? આશ્ચર્ય એટલે નવાઈ અને અચંબો. પછી છે અદ્ભુત, આશ્ચર્યકારક અને અલૌકિક. શું છે? આશ્ચર્યકારક અને અલૌકિક. આખરે, અંતે અને છેવટે. આખરે એટલે અંતે અને છેવટે. કઠિન, કઠિન એટલે અઘરું અને મુશ્કેલ. શું આવે? કઠિન એટલે અઘરું અને મુશ્કેલ. સંતોષ, તો તૃપ્તિ અને સુખ. શું આવશે? સંતોષ એટલે તૃપ્તિ અને સુખ. લહાવો, તો લહાવ અને ઓરતો. શું આવશે? ઓરતો અને લહાવ. નદી, તો સરિતા અને સૈવલીની. શું આવશે? સરિતા અને સૈવલીની. પરવા એટલે દરકાર અને ગરજ. પરવા એટલે દરકાર અને ગરજ. વટ એટલે ટેક અને પણ. જરાક એટલે થોડું અને લગાર. હવે આગળ 11મો પ્રશ્ન છે, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખું. એમાં પહેલું છે ઉગતી, તો આથમતી. ઉગતી, આથમતી. બીજું છે સ્મરણ, તો વિસ્મરણ. સ્મરણ તો વિસ્મરણ. ભાગ્ય, તો દુર્ભાગ્ય. ભાગ્ય આવે તો શું આવશે? એનું વિરોધી દુર્ભાગ્ય. વહાલું, વહાલું તો દવલું. શું આવશે? ભાલું તો દવલું. કાઠું, તો નરમ. કાઠુંનું શું આવશે? નરમ. મુખ્ય, તો ગૌણ. શું આવશે? ગૌણ. મુખ્યનું વિરુદ્ધાર્થી ગૌણ. ફરજિયાત, તો મરજિયાત. શું આવશે? ફરજિયાત તો મરજિયાત. કમેળ એટલે મેળ વગરનું, તો શું આવશે? સુમેળ. કોરી, તો ભીની. કોરી તો ભીની. હવે આગળ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. કણસલા ગુંદીને અનાજ કાઢવાની જગા. કણસલા હોય એને ગુંદીને અનાજ કાઢવાની જગા, તો એને કહેવાય ખડા વાડ. શું કહેવાય? ખડા વાડ. કણસલા ગુંદીને અનાજ કાઢવાની જગા, ખડા વાડ. ભાગોળ આગળનું મેદાન. ગામમાં જે ભાગોળ હોય એની આગળના મેદાનને શું કહેવાય? તો પાદર. શું કહેવાય? ભાગોળ આગળનું મેદાન પાદર. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જમણી બાજુ રાખીને આસપાસ ફરવું. હવે કોઈ બી વસ્તુ હોય અથવા તો વ્યક્તિ હોય એની જમણી બાજુ રાખીને એની આજુબાજુ ફરવું, એને કહેવાય પ્રદક્ષિણા. શું કહેવાય? પ્રદક્ષિણા. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જમણી બાજુ રાખીને એની આજુબાજુ ફરવું, એને કહેવાય પ્રદક્ષિણા. હવે ચોથું છે સરખી ઉંમરનું. સરખી ઉંમરનું શું કહેવાય? આપણે મિત્રો સરખી ઉંમરના હોઈએ તો આપણે એને શું કહીએ? સમવયસ્ક. એટલે સેમ ઉંમરના છીએ આપણે, બધા સરખી ઉંમરના છે, સમવયસ્ક. કોઈ પણ વસ્તુ વાપર્યા બદલ આપવાનું નાણું. આપણે કોઈ પણ વસ્તુને વાપરીએ એના માટે આપણે એને પૈસા આપવા પડે, તો એને આપણે શું કહેવાય? ભાડું. કોઈ પણ વસ્તુને આપણે ભાડેથી લાવીએ તો એ વસ્તુ આપણે પાછી આપવી પડે. ભાડેથી લાવ્યા હોઈએ તો આપણે એને પાછી આપવી પડે. તો કોઈ પણ વસ્તુ વાપર્યા બદલ આપવાનું નાણું. આપણે જેટલો ટાઈમ એને વાપરી છે એના માટે એને પૈસા આપવા પડે, એને કહેવાય ભાડું. છઠ્ઠું, જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું. હવે જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું, તો ઘરગથ્થું. હવે એનો વપરાશ આપણે ઘરમાંથી જ કરીએ અને જેની ઉત્પત્તિ પણ ઘરમાં જ હોય તો એને કહેવાય ઘરગથ્થું. આપણે જ્યારે પણ ઘરગથ્થુ ઉપચાર કરતા હોઈએ છીએ તો આપણે ઘરમાંથી જ બધી વસ્તુ લઈ અને
ઉપચાર કરીએ છીએ. આપણે કોઈ પૈસાથી કોઈ વસ્તુ લાવતા નથી, તો ઘરમાં જ પડી હોય એ વસ્તુનું કરીએ તો એને કહેવાય ઘરગથ્થું. લોખંડને આકર્ષવાના ગુણધર્મવાળું એક દ્રવ્ય, લોખંડને એકદમ અટ્રેક્ટ કરે, આકર્ષે એના ગુણધર્મવાળું એક દ્રવ્ય, એને કહેવાય લોહચુંબક. શું કહેવાય? લોહીચુંબક. આપણે કહીએ છીએ ને લોહચુંબક. હવે આગળ, સૂક્ષ્મજીવોનો ચેપ લાગેલું. તો સૂક્ષ્મજીવોનો ચેપ લાગેલું એટલે સેપ્ટિક. શું કહેવાય? સેપ્ટિક. સૂક્ષ્મજીવોનો ચેપ લાગેલું એટલે સેપ્ટિક. છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર, છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર હોય એને શું કહેવાય? તો કે તગારું. શું કહેવાય? તગારું. સાયકલને લગાડેલું ભાર મૂકવા ઘોડી જેવું સાધન, સાયકલને લગાડેલું હોય અને ભાર મૂકવા માટે ઘોડી જેવું સાધન એને કહેવાય કેરિયર. શું કહેવાય? કેરિયર. જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું. આ બીજી વાર આવ્યું ઘરગથ્થું. હવે છે નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. ફિલ્મ ઉતારવી. ફિલ્મ ઉતારવી એટલે શું? તો ફિલ્મ ઉતારવી એટલે એનો અર્થ છે ફજેતી થવી. વર્ગખંડમાં નવા કપડાં પહેરીને સ્ટાઇલમાં ચાલતા મનનનો પગ લપસતા બધાએ ફિલ્મ ઉતારી. હવે વર્ગખંડમાં એનું વાક્ય આપણે બનાવવાનું છે. કોઈ બી વાક્ય તમે બનાવી શકો છો. વર્ગખંડમાં જ્યારે નવા કપડાં પહેરીને સ્ટાઇલો મારતો હતો મનન, ત્યારે એનો પગ લપસી ગયો તો બધાએ એની ફિલ્મ ઉતારી, મતલબ ફજેતી થવી, એની ફિલ્મ ઉતારી. પેટમાં શેરડા પડવા. પેટમાં શેરડા પડવા એટલે બીકથી ચોંકી ઉઠવું. આપણે જ્યારે ઢાળ ઉપર, મેં તમને કીધું હતું કે સાયકલને જ્યારે ઢાળ પર લઈએ તો પેટમાં પેલા શેરડા પડવા માંડે, બરાબર? એને કહેવાય. એનું વાક્ય છે કે મેળામાં ઊભા ચકડોળમાં પહેલીવાર બેઠેલી જમનાને ચકડોળ ગોળ ફરીને નીચે આવે ત્યારે પેટમાં શેરડા પડતા. હવે જ્યારે આપણે ઢાળ પરથી ઉતરીએ ત્યારે પણ થાય. મેળામાં જે પેલું મોટું ચકડોળ હોય છે એ જ્યારે ગોળ ફરીને જ્યારે નીચે આવે ત્યારે આપણને પેટમાં શેરડા પડે છે. તો એવી રીતે આપણે વાક્યમાં લખવાનું છે કે મેળામાં ઊભા ચકડોળમાં પહેલીવાર બેઠેલી જમનાને ચકડોળ ગોળ ફરીને નીચે આવે ત્યારે પેટમાં શેરડા પડતા. એનો અર્થ છે બીકથી ચોંકી ઉઠવું. હવે આગળ, મેળ કરવો એટલે સંપ કરવો. બંને ભાઈઓએ મેળ કરીને આખું ખેતર એક જ દિવસમાં ખેડી નાખ્યું. સંપ કરવો એટલે સાથે હળીમળીને આપણે જે કામ કરીએ એને કહેવાય મેળ કરવો. તો બંને ભાઈઓએ મેળ કરીને આખું ખેતર એક જ દિવસમાં ખેડી નાખ્યું. ચોથું છે નજર ફેંકવી. ચોથું છે નજર ફેંકવી. તો દૂર સુધી જોવું. દૂર સુધી જોવું. નજર ફેંકવી એટલે આપણે દૂર સુધી જોઈએ છે. વાક્ય, એનું વાક્ય છે જમીન પર પડેલી 500 રૂપિયાની નોટ ઉઠાવતા પહેલાં ચારે બાજુ નજર ફેંકી કે કોઈ તેને જોતું તો નથી ને, બરાબર? એનું વાક્ય છે જમીન પર પડેલી 500 રૂપિયાની નોટ ઉઠાવતા પહેલાં ચારે બાજુ નજર ફેંકી કે કોઈ તેને જોતું તો નથી ને, એટલે દૂર સુધી જોવું. હવે છે પ્રશ્ન નંબર 14. નીચેના રૂઢિપ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખો અને નવું વાક્ય પણ બનાવો. હવે નીચે આપેલા જે રૂઢિપ્રયોગો છે એનો આપણે અર્થ લખવાનો છે અને પાઠમાં એ વાક્ય ક્યાં છે, કયું વાક્ય છે એ લખવાનું છે અને તમારી જાતે બીજું એક વાક્ય બનાવવાનું છે. આમાં તમે કોઈ પણ વાક્ય તમારું બનાવી શકો છો. દગો દેવો, છળ કપટ કરવું અને વિશ્વાસઘાત કરવો. દગો દેવો એટલે એનો અર્થ છે છળ કપટ કરવું અને વિશ્વાસઘાત કરવો. હવે પાઠનું જે વાક્ય છે એ છે સાયકલ ક્યારેક દગો દઈ દે, ભૂમિશયન કરાવી દે, પણ ઘંટડી ભાગ્યે જ બેવફા નીવડતી. હવે આનું વાક્ય છે દગો દેવો, એ પાઠનું વાક્ય છે કે સાયકલ ક્યારેક દગો દઈ દે, ભૂમિશયન કરાવી દે, પણ ઘંટડી ભાગ્યે જ બેવફા નીવડતી. હવે આપણે જાતે બનાવવાનું છે તમારું વાક્ય. સંપતરાયને તેમના સગા ભાઈએ દગો દઈને બધી સંપત્તિ લઈ લીધી. એટલે સંપતરાયને એમના સગા ભાઈએ જ દગો દઈને એટલે છળકપટ કે વિશ્વાસઘાત કરીને એમની બધી સંપત્તિ લઈ લીધી. આમાં તમે કોઈ બી વાક્ય બનાવી શકો છો. બીજું છે વાત વાતમાં વાંકું પડવું. વાત વાતમાં વાંકું પડવું એનો અર્થ છે માઠું લાગવું. શું થાય? માઠું લાગવું એટલે આપણે કહીએ ને ખોટું લાગવું. હવે પાઠનું જે વાક્ય છે એ છે દરેક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ, એટલે ચલાવતી વખતે વાત વાતમાં વાંકું પડે. હવે પાઠમાં આપણને વાતમાં વાંકું પડવું એ ક્યાં હતું? તો કે દરેક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ, એટલે ચલાવતી વખતે વાત વાતમાં વાંકું પડે.
આ આપણું પાઠનું વાક્ય છે. હવે આપણે આપણી જાતે વાક્ય બનાવવાનું છે. એમાં છે નીપાને તેની સાસુ સાથે વાતમાં વાંકું પડે છે. હવે એની સાસુ સાથે એને વાતમાં વાંકું પડે એટલે વાતે એને ખોટું લાગે. આગળ વટ પડવું, રોફ જમાવવું એટલે વડવો એટલે રોફ જામવું. હવે એમાં પાઠનું વાક્ય છે કે 2 હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે તે જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું. હવે પાઠનું જે વાક્ય છે એની અંદર શું હતું? વટ પડવાનું કે 2 હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી પણ સાયકલ ચાલતી રહે તે જરાક મોટા થયા પછી પણ વટ પાડવાનું એક માધ્યમ હતું. હવે આપણું વાક્ય છે કે વિદેશ જઈને ખૂબ ધન કમાઈ આવેલા મનોજભાઈનો સમાજ ભવનના દાતા તરીકે સ્નેહ મિલનમાં ખૂબ વટ પડ્યો. હવે વિદેશ જઈને ખૂબ ધન કમાઈને આવ્યા મનોજભાઈ અને એમનો સમાજ ભવનના દાતા તરીકે સ્નેહ મિલન હતું, એના અંદર ખૂબ વટ પડ્યો. તમે તમારી રીતે કોઈ પણ વાક્ય લખી શકો છો. ભરી પીવું, ન ગાંઠવું ન ગણવું. ભરી પીવું મતલબ ન ગાંઠવું, કોઈને ગાંઠવું નહીં અને કોઈને ગણવું પણ નહીં. તો પાઠનું વાક્ય છે કે એમાંય પથ્થર, ખાડા, ધૂળના દફાની મૂંઝવણ તો ખરી જ, પરંતુ એવા જોખમને ભરી પીવાની 2 સવારની તૈયારી હોય. એટલે પથ્થર અને ધૂળ, ખાડા, ધૂળના દફા, મૂંઝવણ તો ખરી જ છે, પરંતુ તો પણ આવું જોખમ પણ ભરી પીવાની, મતલબ આવા જોખમને પણ ગણ્યું નહીં અને 2 સવારની તૈયારી હોય. એને કહેવાય ભરી પીવાની. ભરી પીવાની મતલબ ન ગાંઠવું ન ગણવું. આપણું વાક્ય છે કે મારો પિતરાઈ ભાઈ મનન તો વ્યસન કરવામાં મારા કાકા કાકીને ભરી પી ગયો છે. એટલે મારા કાકા કાકીને નથી ગણતો. મારો પિતરાઈ ભાઈ મનન વ્યસન કરવામાં મારા કાકા કાકીને પણ ભરી પી ગયો, મતલબ મારા કાકા કાકીને પણ ગણતો નથી, એમની કોઈ વાત માનતો નથી. હવે જે નીચેના શબ્દોના અર્થભેદ લખો. આજ, બંને આજ અને આજ બંનેનું બોલવાનું અને લખવાનું સેમ છે, બટ અર્થ અલગ છે. આજ એટલે શું? તો આજ એટલે આજે અને ચાલુ દિવસે, આપણો જે આજનો દિવસ હોય એ. આજ મતલબ આ સિવાય કોઈ નહીં. આ સિવાય કોઈ નહીં. આજ મતલબ આપણે ઘણીવાર કહીએ છીએ કે આ જ વસ્તુ મને જોઈએ છે, તો આપણો કહેવાનો મતલબ એ હોય છે કે મને આ જ વસ્તુ જોઈએ છે, આ સિવાય કોઈ નહીં. અને આ આજનો મતલબ છે કે આજે, ચાલુ દિવસે, અને આ આજનો મતલબ છે કે આ સિવાય બીજું કોઈ નહીં. હવે બીજું છે પહેલાં તો પ્રથમ, અને આ પહેલાંમાં ખાલી માથે મીંડું છે, એમાં આવશે પહેલાં એટલે પૂર્વે, આની પહેલાં. હવે આપણે ઘણીવાર પહેલાં કહીએ તો પ્રથમ કહેવાય, પ્રથમ નંબર કે પહેલાં આવ્યો તો પ્રથમ કહેવાય, પણ આ પહેલાં એટલે પૂર્વે, આની પહેલાંનો, પૂર્વે. આપણે કહીએ ને કે આના પહેલાંનો નંબર તો પૂર્વે કહેવાય. હવે છે ત્રીજું દાંડિયા. તો દાંડી પીટનારા, દાંડી પીટનારા. અને દાડિયા એટલે મતલબ માથે મીંડું નથી, તો કહેવાય કે રોજ ઉપર કામ કરનારા માણસ. રોજ ઉપર જે કામ કરનારા માણસ હોય એને કહેવાય દાડિયા. અને દાંડિયા એટલે દાંડી પીટનારા, જે સાયકલમાં જે વચ્ચે દાંડીઓ હોય ને એને કહેવાય દાંડી પીટનારા. હવે છે આટો. આટો એટલે શું? તો લોટ અને ભૂકો. આટો એટલે શું? લોટ. અને આટો મતલબ માથે મીંડું છે, આટો એટલે ચકરાવો અને ફેર. આપણે આટો મારીએ, આટો ચકરાવો અને ફેર, એટલે આટો અને આટો. આટો એટલે લોટ અને ચકરાવો, આટો એટલે ચકરાવો. હવે છે સાંજ. સાંજ એટલે સંધ્યાકાળ. અને સાંજ એટલે ઉપયોગી સરસામાન. અને સાંજ એટલે સંધ્યાકાળ. હવે છે સાંભળવું. એટલે શ્રવણ કરવું, આપણે સાંભળીએ એ. અને સાંભળવું, અહીંયા ર છે. સાંભળવું એટલે યાદ આવવું. આપણે કોઈની યાદ આવે ને ત્યારે આપણે કહીએ કે મને આનું સંભાળણું થયું, તો સાંભળવું થયું. અને આ છે સાંભળવું એટલે શ્રવણ કરવું. સાંભળવું એટલે સાંભળવું, શ્રવણ કરવું. આંગળા એટલે આંગળીઓ. શું આવશે? આંગળીઓ. અને આગળા એટલે બારણું ઉગાડવા વાસવાનો કળો. આગળા એટલે બારણું ઉગાડવા વાસવાનો કળો. અને આંગળા એટલે આપણી આંગળીઓ. હવે છે ચિંતા એટલે ફિકર. આપણે કોઈની ચિંતા કરીએ એને કહેવાય ફિકર. અને ચિતા એટલે ચેહ. શું થાય? ચેહ. ચિંતા અને ચિતા મતલબ ચેહ,
ફિકર અને ચેહ. હવે છે શરત, હોડ અને કરાર. અને આ શરત છે, મતલબ શનો ફરક છે તો ધ્યાન. શરત અને શરત ધ્યાન. બરાબર. હવે છે નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. નીચેના શબ્દોમાંથી ધ્વનિઓને છૂટા પાડીને લખો. મુગ્ધ, તો મુગ્ધનું મ ઉ ગ, મુગ અને ધ અ ધ, મુગ્ધ. હવે છે સ્મરણ, તો સ્મ અ, સ્મ અ સ્મ, ર અ ર અને અણ, સ્મરણ. હવે છે પૃથ્વી, પ રૂ થ, વ અને ઈ, પ રૂ થ પૃથ અને વ ઈ વી. સાયકલ, સ આ સા, ઈ ક અ ક અને લ, સા ઈ ક લ. નીચેના ધ્વનિઓને જોડીને એક શબ્દ બનાવો. મ ઈ મી, શું થાય? મ ઈ મી અને ત ર, મિત્ર. શું થાય? મિત્ર. હવે આમાં ત ર ત્ર, પછી આ છે એટલે ત્રા અને પછી આવશે સ, ત ર આ, ત્રા અને સ, ત્રાસ. ભ ઉ મ ઈ, તો ભ ઉ ભૂ અને મ ઈ મી, ભૂમિ. હવે છે પ અ ઈ, પઈ અને ડ ઉ ડુ, પૈડું. શું આવશે? પૈડું. 18મો પ્રશ્ન છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પેઢી, પહેલ, પૃથ્વી, પ્રદક્ષિણા, પણ, પરવા, પંક્ચર, પૈડું, પ્રબળ. તો લખવાનું આવશે પણ, પરવા, પહેલ, પંચર, પૃથ્વી, પેઢી, પૈડું, પ્રદક્ષિણા અને પ્રબળ. લાઈનમાં આપણે ગોઠવવાના છે. હવે આવશે પ્રવૃત્તિઓ. એકમમાં આપેલી પરિસ્થિતિને આધારે કોષ્ટકમાં નીચે વિગત પૂર્ણ કરો. હવે પરિસ્થિતિ આપણને આપી છે કે કઈ કઈ પરિસ્થિતિ છે. સાયકલ શીખવા અને ચલાવવાનો લેખકનો અનુભવ લખવાનો છે, અને સાયકલ શીખવા અને ચલાવવાનો તમારો અનુભવ લખવાનો છે કે તમારો અનુભવ શું છે અને પરિસ્થિતિ કઈ છે. તો પહેલી પરિસ્થિતિ આપી છે કે સાયકલના દાંડિયા પર બેસવું. હવે પરિસ્થિતિ એવી છે કે સાયકલના દાંડિયા પર બેસવું. તો હવે લેખકને શું અનુભવ હતો કે લોખંડના દાંડિયા પર બેસવાનું લેખકને અનુકૂળ નહોતું. તો લેખકને લોખંડના દાંડિયા પર બેસવાનું અનુકૂળ નહોતું. હવે તમારો અનુભવ શું હતો કે લોખંડના દાંડિયા વગરની સાયકલ ચલાવતો હતો, તેથી મને વાગતું નહોતું. હવે આપણો અનુભવ એવો હતો, આપણે એવું લખવાનું છે કે હું લોખંડના દાંડિયા વગરની સાયકલમાં જ બેસતો હતો, એટલે મને એ વાગતું જ નહોતું. બીજું છે સાયકલ ઢાળમાં રમરમાટી કરતી દોડતી. હવે સાયકલ જ્યારે પણ ઢાળમાં જાય તો ફટફટ 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 ચાલવા માંડે. તો લેખકનો અનુભવ હતો કે સાયકલ ઢાળમાં રમરમાટ દોડતી હોવાથી લેખકના પેટમાં શેરડા પડી જતા હતા. બરાબર. લેખકને શું હતું કે જ્યારે પણ ઢાળમાં રમરમાટ દોડતી હોય છે ત્યારે લેખકના પેટમાં શેરડા પડી જતા. હવે આપણો અનુભવ શું છે કે મારી સાયકલ ઢાળમાં રમરમાટ ઉતરે ત્યારે મને પણ આનંદ અને રોમાંચનો અનુભવ થાય છે. આપણી સાયકલ જ્યારે ઢાળમાં રમરમાટ ઉતરે છે ત્યારે આપણને પણ આનંદ અને રોમાંચનો અનુભવ થાય છે. હવે સાયકલની ચેન ઉતરી જવી, સાયકલની ચેન ઉતરી જવી. તો લેખકનો અનુભવ હતો કે લેખકની એકાદ ફલાંગ ચાલે અને ત્યારે સાયકલની ચેન ઉતરી જતી નહીં. થોડો ફલાંગ ચાલે અને સાયકલની ચેન ઉતરી જાય, એ લેખકનો અનુભવ હતો. આપણો અનુભવ શું હતો કે ભાઈ મારી સાયકલ તો નવી હોવાથી મોટા ભાગે ચેન ઉતરતી જ નથી. આપણો અનુભવ હતો કે મારી સાયકલ નવી હોવાથી મોટે ભાગે ચેન ઉતરતી નથી. આમાં તમે બીજું કંઈ પણ લખી શકો છો. સાયકલના ટાયર અને ટ્યુબમાં પંચર પડવું. હવે સાયકલના ટાયર અને ટ્યુબમાં પંચર પડવું, તેમાં લેખકનો અનુભવ શું હતો? તો લેખકના ગામના ધૂળિયા રસ્તામાં કાંટા હોવાથી સાયકલના ટાયર ટ્યુબમાં પંચર પડી જતું હતું. હવે શું હતું? સાયકલના ટાયર અને ટ્યુબમાં પંચર પડવું. તો લેખકનો અનુભવ હતો કે લેખકના ગામના ધૂળિયા રસ્તામાં કાંટા હોય છે, તો કાંટા હોવાથી સાયકલના ટાયર ટ્યુબમાં પંચર પડી જતું હતું. હવે આપણો અનુભવ શું છે કે મારા શહેરના રસ્તાઓ સારા અને સાયકલના ટાયર ટ્યુબ નવા હોવાથી ભાગ્યે જ પંચર પડતું. તમારે આના બદલે તમારે બીજું કોઈ વાક્ય લખવું હોય તો તમે તમારો અનુભવ પણ તમે શેર કરી શકો છો. સાયકલ અથડાવાથી હાથ પગનું છોલાઈ જવું. એમાં લેખકનો અનુભવ છે કે લેખકને ગામના રસ્તે સામેથી આવતી ભેંસને કારણે ભીત સાથે ભટકાવાના કારણે હાથ પગ છોલાઈ જતા હતા.
હવે લેખકના ગામ હતું, ગામના રસ્તા પર સામેથી કોઈ ભેંસ આવતી હોય તો એ ભીત સાથે અથડાઈ જતા હતા અને એના કારણે એમના હાથ પગ છોલાઈ જતા હતા. હવે આપણો અનુભવ શું છે કે હું સાયકલને રસ્તાની ડાબી બાજુ સાચવીને ચલાવતો હોવાથી મારા હાથ પગ છોલાતા નહોતા. હું સાયકલને રસ્તાની ડાબી બાજુ સાચવીને ચલાવતો હતો તેથી મારા હાથ પગ છોલાયા નહોતા. હવે આગળ ઉદાહરણ મુજબના શબ્દો શોધો અને તેનો અર્થ લખો. હવે ઉદાહરણ છે લગોલગ. તો લગોલગનો અર્થ શું છે? છેક પાસેથી અડીને કહીએ ને, લગોલગ એટલે અડીને. બીજું છે મનોમન. તો મનોમન એટલે શું? મનમાને મનમાં. મનોમન એટલે મનમાને મનમાં. હવે છે અહીંયા આપ્યું છે તસ તસે એમ તંગ. તો અહીંયા આપણે જવાબ લખવાનો છે તસો તસ. શું આવશે? તસો તસ. તસ તસે એમ તંગ એટલે તસો તસ. હવે છે ભારોભાર. તો અહીંયા આપણે આન્સર લખવાનો છે સરખે વજને ભરપૂર. સરખે વજને, ભારોભાર એટલે સરખું વજન. હવે અહીંયા છે વગર પૂછીએ કે કહે કરવું, પરબારું. વગર પૂછીએ કે કહે કરવું એટલે પરબારું એટલે બારોબાર. શું કહેવાય? વગર પૂછીએ આપણે કરી દઈએ તો બારોબાર આપણે કરી દીધું એવું કહેવાય. હવે છે અડોઅડ. અડોઅડ એટલે શું? એકબીજાને એકદમ અડીને. અડોઅડ એટલે એકબીજાને એકદમ અડીને. હવે આગળ પ્રશ્ન નંબર 3. આપેલા મુદ્દાને આધારે જૂની સાયકલની આત્મકથા તમારી નોટબુકમાં તમારે લખવાની છે. અહીંયા તમને પોઈન્ટ્સ આપેલા છે, એની અંદર તમારે જોઈ અને તમારે આત્મકથા લખવાની છે. મુદ્દા આપેલા છે, એના પરથી આપણે જેવી રીતે વાર્તા લખીએ એવી રીતે સાયકલની આત્મકથા લખવાની છે. અહીંયા આપેલું છે સાયકલ વિશેનું જોડકણું ઉખાણું બનાવીને તમારી નોટબુકમાં લખો. પછી 5મું છે સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી તમારા શિક્ષકની કે માતા પિતાની મદદથી એકત્ર કરી અને અહેવાલ બનાવીને તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. આ પ્રોજેક્ટ કાર્ય આપેલા છે તો આ તમારે લખવાના છે. આ તો આપણો વિડીયો. આપણું આખું 2 ભાગની અંદર આખું ચેપ્ટર 2 સમજાવ્યું છે. તમે મારી સાથે સાથે 1-2 વાર તમે આ વિડીયો જોશો એટલે તમને આખું ચેપ્ટર તમને સમજાઈ પણ જશે અને તમને બધા ક્વેશ્ચન આન્સર આવડી પણ જશે. તો તમારે મારી જોડે જ કરવાનું છે. આના પહેલાં મેં પાર્ટ 1નો વિડીયો નાખેલો છે, એ તમારે જોવો હોય તો જોઈ લેજો અને આના પછી પણ હું આગળના વિડીયો પણ શેર કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ એન્ડ પ્લીઝ ધ બેલ આઇકોન.